हेलो गुड मॉर्निंग केम छो विद्यार्थी मित्रों मजा में जय श्री कृष्ण जय सरदार एज्युकेशन केम्पस आपणुं हार्दिक स्वागत करे छे। जय सरदार स्कूल अंदर अभ्यास करता विद्यार्थी मित्रों धोरण 10 अंदर सामाजिक विज्ञान अंदर हूँ सावलिया बी दरेक विद्यार्थी ने हृदयथी आवकारूँ छूँ। अभिवादन है, सुस्वागतम है। विद्यार्थी मित्रों आपणे 5मो पाठ जोता था भारतनो विज्ञान टेक्नोलॉजी क्षेत्रे वारसो। 5मा पाठनी अंदर विज्ञान और टेक्नोलॉजी क्षेत्रे वारसोनी अंदर पहलो मुद्दो आपणे प्रस्तावना, बीजो मुद्दो प्राचीन भारतनो विज्ञान क्षेत्रे वारसो, त्रीजो मुद्दो धातुविद्या, चौथो मुद्दो रसायण અને ત્યાર પછી આપણે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા વિશે જોઈ ગયા કે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા શું છે। ચરક નામના ઋષિ, સુષુપ્ત નામના ઋષિ, વાઘભટ્ટ વગેરે લોકોએ શું યોગદાન આપ્યું છે પ્રાચીન ભારતના લોકોએ, એ જ વાત અહીં આપણે એ જોવા જઈ રહ્યા છીએ। અને એ વસ્તુ આપણે ભણવાની છે કે ગણિત, તમે ગણિતની અંદર વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ બધું ભણો છો, પણ વર્ષો પહેલાં ભારતની અંદર આર્યભટ્ટે શૂન્યની શોધ કરેલી। બોધાયન, ભાસ્કરાચાર્ય, એ ઉપરાંત ગુત્સમદ, આપસ્તમ, કાત્યાયન વગેરે લોકોએ ગણિતમાં શું યોગદાન આપ્યું છે। આપણો જે ટોપિક જ છે કે ગણિત શાસ્ત્ર, બરાબર, આ જે ગણિત શાસ્ત્ર છે એ ગણિત શાસ્ત્ર ક્ષેત્રે પ્રદાન, એને પ્રદાન પણ કહેવાય અથવા એનું યોગદાન પણ કહેવાય કે ગણિતની અંદર કયા લોકોનું યોગદાન છે, કયા લોકોએ ગણિતશાસ્ત્ર ક્ષેત્રે પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે। તો આર્યભટ્ટે આર્યભટ્ટીયમ, આર્ય સિદ્ધાંત, 10 ગીતિકા નામના ગ્રંથોની અંદર ગણિતની ઘણી બધી વિગતવાર સચોટ માહિતી આપી છે। બોધાયને પણ અમુક સમીકરણના નિયમો આપ્યા છે। આ ગુત્સમદ એકડાની પાછળ 53 મીંડા, દશાંશ પદ્ધતિ, એની અંદર એનું યોગદાન છે। આપસ્તંભ અને કાત્યાયન, આપસ્તંભે સલ્વસૂત્ર, ઈસવીસન 800, અત્યારે આપણે 21મી સદીમાં ભણીએ છીએ, પણ વર્ષો પહેલાં આ લોકોએ જે પોતાનું યોગદાન આપેલું છે એનું મહત્ત્વ શું છે। અત્યારે વર્લ્ડ, વિશ્વ, એકમ, દશક, 100, 1000, આજે દશાંશ પદ્ધતિ, અંકગણિત, બીજગણિત, રેખાગણિત, પ્રમેય, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, અત્યારે બધો વહીવટ એ ગણિતમાં હાલે છે। તો એના પાયામાં ગણિત ક્ષેત્રે ભારતનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે। આર્યભટ્ટ એને શૂન્યની શોધ કરી, એને પાઈનું મૂલ્ય 3.14, પાઈ ઊભો લીટો અને આડા લીટા, પાઈનું મૂલ્ય 22/7 એટલે 3.14। ઘણી બધી એવી છે બાબતો છે એ વર્લ્ડને, વિશ્વને ભારતે આપેલી છે। એટલે એવું નથી કે ભારતના લોકો દીવા અગરબત્તી કરે કે ધર્મને માને એટલું જ। ભારતના લોકોને ગણિતની ખબર છે, વિજ્ઞાનની ખબર છે, અવકાશી જ્ઞાનની ખબર છે, મકાન કેમ બનાવવું, કઈ રીતે બનાવવું બધી ખબર છે, પૈસો કેમ કમાવવો એ ખબર છે, ને પૈસો કઈ રીતે ક્યાં વાપરવો એ પણ ખબર છે। એટલે ભારતના જે ઋષિમુનિઓ છે અને એ લોકોએ ગણિતની અંદર, વિજ્ઞાનની અંદર, રસાયણની અંદર, અલગ અલગ શાસ્ત્રની અંદર, અલગ અલગ વિદ્યાઓની અંદર જે પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે, પોતાનો જે મહામૂલો ફાળો આપ્યો છે, એની ચર્ચા આપણે વિદ્યાર્થી મિત્ર કરી રહ્યા છીએ। તો ગણિત, જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે, દુકાને જઈને તમે પૈસા આપો છો કે ભાઈ કેટલા, તો કે 5 રૂપિયાની વસ્તુ આવે, 15 ની આવી, 15 ને 5 20 ને 5 30 ને 10 40 રૂપિયા આપો કે 40 રૂપિયા થયા, તો બધો ગણિતમાં વ્યવહાર હાલે છે। સરવાળો, બાદબાકી, ભાગાકાર, વર્ગમૂળ, ઘનમૂળ, સમીકરણ, પ્રમેય, તો આખા દેશનો જે વ્યવહાર છે ગણિતથી આખી દુનિયા ચાલે છે। એ ગણિત શાસ્ત્રની અંદર અગત્યની કે મહત્ત્વની શોધો ઇન્ડિયામાં થઈ। ભારત માટે ગૌરવ કહી શકાય કે ભારતે આ વિશ્વને જે ગણિતની મહત્ત્વની શોધો શીખવાડી છે, ભારતની અંદર થયેલી શોધો દેશ વિદેશમાં ગઈ છે। તો આ રીતે ભારતે દુનિયાને શૂન્યની શોધ કરી। આ શૂન્ય, બરાબર, શૂન્ય એટલે આ જે ઝીરો, આ જે શૂન્ય છે, આ શૂન્યની શોધ ક્યાં થઈ, તો કે ભારતમાં। પછી પાઈ, આ જે પાઈ છે, પાઈનું મૂલ્ય કેટલું, તો કે 3.14, અથવા કદાચ તમે જાણો છો કે 22/7 આ પાઈનું મૂલ્ય। આ બધી બાબતો દશાંશ પદ્ધતિ તો ઇન્ડિયાએ આપેલી છે। એટલે શૂન્યની શોધ આર્યભટ્ટે કરી, યાદ રાખજો, આર્યભટ્ટ। ભારતે પહેલાં અવકાશમાં તરતો મૂક્યો ઉપગ્રહ 1975, ભારતે ઉપગ્રહ બનાવ્યો, કેમ છોડવો આઈડિયા નહોતો,
રશિયાની મદદથી આપણે મૂક્યો, કારણ કે રશિયા આપણો મિત્ર છે. તો શૂન્યની શોધ આર્યભટ્ટે કરી. પછી આંકડાની પાછળ શૂન્ય લગાવી અને લખવાની પ્રક્રિયાના શોધક એ ગુડસ્મદ. આ જે ગુડસ્મદ છે, આ આંકડાની પાછળ એકમ, દશક, 100, 1000, 10,000 એમ નવડા એકડો હોય ને એકડાની પાછળ મીંડું કરો તો 10, બીજો મીંડું કરો તો 100, ત્રીજો મીંડું કરો તો 1000, એમ એકડાની પાછળ મીંડા લાગતા જાય, એકડાની કિંમત વધતી જાય. તો આ રીતે એકડાની પાછળ કોઈ પણ અંકની પાછળ 9ની પાછળ મીંડું કરો તો 90 થાય, 90ની પાછળ 2 મીંડા કરો તો 9000 થાય. તો અંકની પાછળ મીંડા લગાડવાની પદ્ધતિ આ ગુડસ્મદ નામના ઋષિએ શોધી હોવાનું માનવામાં આવે છે. યાદ રાખો, શૂન્યની શોધ આર્યભટ્ટે કરી, પણ એકડાની પાછળ અથવા કોઈ પણ આંકડાની પાછળ શૂન્ય લગાવી અને લખવાની પ્રક્રિયાનો શોધક એ ગુડસ્મદ હતા. એ ઉપરાંત ભારતની અંદર ગણિત, એટલે ભારતના જે ગણિત શાસ્ત્રીઓ છે, એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યા એના નિર્ધારિત કરી છે. એકડાની પાછળ આપણે જે ગણિત શાસ્ત્રીઓએ એકડાની પાછળ એકમ, દશક, 100, 1000 એમ એકડાની પાછળ 53 મીંડા એ એકડાની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓને એના નામ નિર્ધારિત કર્યા છે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, પછી અબજ, 10 અબજ, ખર્વ, નિખર્વ, જલ્દી, શંકુ. આજે આખું આ મણિયાકાર છે, નીચેથી ઉપર સુધી કે ઉપરથી નીચે સુધી એમ ત્રિકોણાકાર છે. તો એ બધી શોધ એ ભારતમાં થઈ હોવાનું માનવામાં આવે છે. વર્ષો પહેલાં સિંધુ ખીણની સંસ્કૃતિ, અગાઉ આપણે વાત કરી ગયા કે મોહેંજો-દડોની સંસ્કૃતિ કે સિંધુ ખીણની સંસ્કૃતિ. વિદ્યાર્થી મિત્રો, કે સિંધુ નદી કાંઠે મોહેંજો-દડો નામનું નગર હતું, સિંધુ નદી કાંઠે હડપ્પા નામનું નગર હતું. ત્યાં જે સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ થયેલો, અને એની અંદર તોલ માપના સાધનો છે. અને એના ઉપરથી આપણને ખબર પડે છે કે તોલવા માટેના આ 50 ગ્રામ ને 100 ગ્રામ ને 200 ગ્રામ ને 500 ગ્રામ ને 1 કિલો, 2 કિલો, 5 કિલો, 10 કિલો, 20 કિલો, 50 કિલોનું જે તોલવું છે, તોલ્યું. તો આજે મોહેંજો-દડો સંસ્કૃતિમાં કે હડપ્પાની અંદર અવશેષો મળ્યા, એમાં તોલ માપના સાધનો મળ્યા. અને એના ઉપરથી ખબર પડે છે કે આ દશાંશ પદ્ધતિ એમાં જોવા મળે છે. દશાંશ પદ્ધતિ, આ દશાંશ પદ્ધતિની શોધ ત્યારે પણ, એટલે કે આપણા ઋષિમુનિઓએ જે આપેલી બાબતો હતી એ આપણા પૂર્વજ લોકો ઉપયોગ કરતા હતા. આજથી 5000 કે 7000 વર્ષ પહેલાં આ દશાંશ પદ્ધતિનો ઉપયોગ થતો હશે. લીટરમાં 1 લીટર, 2 લીટર અથવા 10 લીટર, 100 લીટર. અમુક વસ્તુ દૂધ, કેરોસીન, પેટ્રોલ, એ બધું લીટરમાં આવે. અમુક વસ્તુ જોખમાં આવે, સફરજન, ચીકુ તો જોખમાં. અમુક લોકો નંગમાં આવે, કીવી, કેળા કે ભાઈ 20ના આટલા, 30ના ડઝન. તો આ રીતે આપણે જે વાત કરીએ છીએ ગણિતશાસ્ત્ર, અને ગણિતશાસ્ત્રની અંદર આખો વ્યવહાર એ ગણિતથી હાલે છે. અને એના પાયામાં ભારત અને ભારતના જે ઋષિમુનિઓનું યોગદાન, ભારતના ઋષિમુનિઓએ આપેલી જે બાબતો છે, એમાંય ખાસ કરી અને મોહેંજો-દડો કે સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી જે અવશેષો પ્રાપ્ત થયા, એમાંથી નર્તકીની મૂર્તિઓ મળી. અગાઉ આપણે રસાયણ વિદ્યામાં જોઈ ગયા, ધાતુની મૂર્તિ, પછી ભગવાન બુદ્ધની 7.5 ફૂટની મૂર્તિ, 18 ફૂટની મૂર્તિ, દિલ્હીનો લોહ સ્તંભ, ઘણી બધી એવી બાબતોથી ભારતના ઋષિમુનિઓ પરિચિત હતા. તો ભાસ્કરાચાર્ય, હવે આપણે વાત કરીએ ભાસ્કરાચાર્ય, તો ભાસ્કરાચાર્ય લીલાવતી ગણિત નામનો ગ્રંથ લખ્યો. બરાબર વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે લીલાવતી ગણિત ગ્રંથ કોણે લખ્યો? તો કે ભાસ્કરાચાર્યએ. આ ભાસ્કરાચાર્યએ લીલાવતી ગણિત નામનો ગ્રંથ ક્યારે લખ્યો? તો કે ઈસવીસન 1150. 1150 એટલે 12મી સદી. અત્યારે આપણે 21મી સદીમાં છીએ. આ 12મી સદી એટલે આજથી 900 વર્ષ પહેલાં ભાસ્કરાચાર્ય નામના ઋષિ થઈ ગયા. અને એની પુત્રી, એની દીકરીએ તેને હેલ્પ કરી, મદદ કરી ગણિતની મહત્ત્વની શોધોમાં. એટલે એની દીકરીના નામ ઉપરથી એ ગ્રંથનું નામ લીલાવતી રાખ્યું. બરાબર, એક દંતકથા પ્રમાણે કે ભાસ્કરાચાર્યએ એ ગ્રંથનું નામ કે દીકરી તારું બહુ અગત્યનું યોગદાન છે, મહત્ત્વનું યોગદાન છે, અને તારા કારણે આ ગ્રંથ લખાણો, તારી મદદના કારણે. અને એના ઉપરથી તેની દીકરીનું નામ ઉપરથી એને ગ્રંથનું નામ રાખ્યું લીલાવતી ગણિત. તો આ રીતે ભાસ્કરાચાર્ય 1150માં લીલાવતી ગણિત નામનો જે ગ્રંથ લખ્યો, એમાં બીજગણિત, બરાબર, લીલાવતી ગણિત અને બીજગણિત નામના જે ગ્રંથ લખ્યા. આ લીલાવતી ગણિત અને બીજો તો કે બીજગણિત. પહેલાં હું 10મું ભણતો ત્યારે અંકગણિત, બીજગણિત એ બધું અલગ આવતું. જે સાયન્સના વિદ્યાર્થી હોય તેને બીજગણિત ભણવાનું, સાયન્સ ન હોય એને અંકગણિત ભણવાનું. અંકગણિતમાં આંકડાકીય માહિતી આવે, ગુસ્સાન, લસાન, અને એમાં ઘણું બધું અઘરું ડિટેલમાં આવે. તો આ રીતે આ બીજગણિત અને લીલાવતી ગણિત. હવે એની અંદર આ સરવાળો 25 + 25 = 50. બરાબર, 500 હોય ને એમાં 200 નાખો તો 500 ને 200 700. 5000 હોય ને 5000 બીજા આવે તો 10,000 થાય. 50,000 તમારી પાસે રૂપિયા હોય ને 5 કરોડ આવે તો 5 કરોડ ને 50 લાખ થાય. તો આ રીતે આ બધી બાબતો, સરવાળો કોને કહેવાય? પ્લસ પ્લસ
વધતા વધતા પછી માઇનસ બાદબાકી 1000 રૂપિયા ખીચામાં હતા ને 200 રૂપિયા વપરાઈ ગયા, તો 1000માંથી 200 ગયા તો 800 વધ્યા. ખીચામાં 500ની નોટ હોય ને શાકભાજી લેવા જાઓ અને કદાચ 200 રૂપિયાની શાકભાજી લેવાય તો 500માંથી 200 ગયા તો 300 વધ્યા. તો આ રીતે સરવાળો અને બાદબાકી એ આજે ભાસ્કરાચાર્યએ લીલાવતી ગણિત અને બીજગણિત ગ્રંથ લખ્યા છે, એમાં સરવાળા અને બાદબાકીનું સંશોધન પણ કર્યું છે કે સરવાળો એટલે શું, કેમ એડ કરવા, કેમ બાદ કરવા. અત્યારે તો આપણને નોર્મલ લાગે કે આટલામાંથી આટલા બાદ કરો એટલે આટલા વધ્યા, પણ શરૂઆતમાં સરવાળો એટલે શું, બાદબાકી એટલે શું, ભાગાકાર એટલે શું, વર્ગનો બરાબર બેનો વર્ગ, ઘનમૂળ એટલે શું, સમીકરણ શું, એ નહોતું અને આપ્યું. એ બહુ મહત્ત્વની વાત છે. તો અહીંયા બ્રહ્મગુપ્ત નામના ઋષિ થઈ ગયા અને બ્રહ્મગુપ્ત બરાબર, આની અંદર આપણે નામ એડ નથી કર્યું કે જે બ્રહ્મગુપ્ત છે, બ્રહ્મગુપ્તે શું આપ્યું તો કે સમીકરણ. બરાબર, આ જે બ્રહ્મગુપ્ત છે યાદ રાખજો, આ બ્રહ્મગુપ્ત ઋષિએ બ્રહ્મગુપ્તે સમીકરણ આપ્યું. હવે ગણિતમાં તમે ભણો છો કે સમીકરણ એટલે શું, તો આ રીતે અલગ અલગ લોકોએ બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારો બતાવ્યા છે. જેમ પ્રકારો કોલસાના પ્રકારો છે, લોખંડના પ્રકારો છે, સ્કૂલ હોય તો તેના ખાનગી અને પ્રાઇવેટ ને સરકારી પ્રકારો હોય, એમ સમીકરણના જે પ્રકારો બતાવ્યા છે. બોધાયન, આ બોધાયન અને પ્રમેય, તમારા ગણિતની અંદર 3 માર્ક 4 માર્કનો પ્રમેય પણ બોર્ડમાં પૂછાય. તો પ્રમેય કે આટલા પ્રમેય છે, 8 પ્રમેય છે, આમાંથી કોઈ મહત્વનો, આ 10 પ્રમેય છે, 10માંથી કોઈ 2 પ્રમેય પૂછાય તો એટલે પાકા કરી નાખો. ગણિતના શિક્ષક તમને શીખવતા હશે. તો પ્રમેય એટલે કે ત્રિકોણમિતિ, એ આપસ્તંભે બોધાય અને પ્રમેય એટલે કે ત્રિકોણમિતિ શીખવું. પછી આપસ્તંભે સલ્વસૂત્રની અંદર બરાબર, આપસ્તંભ નામના જે ઋષિ થઈ ગયા એને જે શુલ્વસૂત્ર આપ્યું. આ શુલ્વસૂત્ર એટલે ઈસવીસન 800 પૂર્વ બરાબર, ઈસવીસન પૂર્વ 800માં, અને એમાં વિવિધ વૈદિક યજ્ઞ માટે જરૂરી વિધિ એની વેદીનું પ્રમાણ નિશ્ચિત કર્યું છે અને એમાં પણ એના સિદ્ધાંતનું વિશ્લેષણ એને કર્યું છે. બરાબર, આપસ્તંભે આ જે સલ્વસૂત્ર લખ્યું ઈસવીસન 800, એમાં વિવિધ વૈદિક વિધિ, કોઈ પણ વિધિ કરવાની હોય, લગ્નની વિધિ છે, દાળો છે તેની વિધિ છે, કોઈ પણ અલગ અલગ પ્રકારની, તો વિવિધ વૈદિક યજ્ઞ માટે જરૂરી વિધિઓ અને એની વેદી, લગ્નની અંદર જે યજ્ઞકુંડ હોય ને એની જે વેદી હોય એમાં સ્વાહા સ્વાહા પશુનામપતિ પાપનાશમ પરેશમ ગજેન્દ્ર સ્વીકૃતિ સ્વાહા સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધ સ્વાહા સ્વસ્તિના પૂષા સ્વાહા. તો વૈદિક જે વિધિ કરવામાં આવે છે અને એનું જે વેદીઓના જે પ્રમાણ નિશ્ચિત કર્યા છે કે આ પ્રમાણે આ વિધિમાં આ રીતે વૈદિક વિધિઓની અંદર આ બધું કરવું, એના સિદ્ધાંતોનું વિશ્લેષણ એમાં કરવામાં આવ્યું છે. અને આર્યભટ્ટ મહાન એ ગણિતશાસ્ત્રી એટલે આર્યભટ્ટ. બરાબર, આપણને આર્યભટ્ટની ખબર છે પણ આર્યભટ્ટની ખબર નથી. બરાબર, પણ આર્યભટ્ટ તો મહાન ગણિતશાસ્ત્રી હતા. એને શું કર્યું તો આર્યભટ્ટના જે આર્યભટ્ટી ગ્રંથની અંદર પાઈનું મૂલ્ય, બરાબર, આર્યભટ્ટે 3 ગ્રંથ લખ્યા. આ શૂન્યના શોધક આર્યભટ્ટ છે, પાઈનું મૂલ્ય, પછી ગોળા કે પરિધનો અચલાંક એ પાઈ છે, એ પણ સાબિત કર્યું. એટલે આર્યભટ્ટના આર્યભટ્ટી ગ્રંથની અંદર બરાબર, આર્યભટ્ટે કેટલા ગ્રંથ લખ્યા તો કે 3 ગ્રંથ છે. આર્યભટ્ટે આર્યભટ્ટીયમ, બરાબર, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. પછી આર્ય સિદ્ધાંત, કયો સિદ્ધાંત તો કે આર્ય સિદ્ધાંત. અને ત્રીજો તો કે 10 ગીતિકા. જુઓ, આર્યભટ્ટના મહત્ત્વના પુસ્તકો, મહત્ત્વના ગ્રંથ, તો આર્યભટ્ટે આર્યભટ્ટીયમ ગ્રંથ લખ્યો. એની અંદર એને પાઈની કિંમત 22/7 અથવા 3.14 એ નક્કી કર્યું છે. એટલું જ નહીં, એને પ્રતિપાદન કર્યું કે ગોળાનો પરિધ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક એટલે કે પાઈ છે, એ પણ એને સાબિત કર્યું. પછી ભાગાકારની આધુનિક પદ્ધતિ છેદ ઉડાડવા, આ ભાગાકારની જે આધુનિક પદ્ધતિ છે એ આપી. ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી પણ આર્યભટ્ટે તેના ગ્રંથમાં આપી છે. આ આર્યભટ્ટી ગ્રંથ છે એમાં શૂન્ય, પાઈ, વર્ગમૂળ, ઘનમૂળ, ગુણાકાર, બાદબાકી, સરવાળો, ઘણી બધી એવી છે બાબતો છે એ આર્યભટ્ટે આપી છે. અને એ માટે જ આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના મહાન પિતા તરીકે ઓળખવામાં આવે છે. જીકેનો પ્રશ્ન છે, જનરલ નોલેજનો પ્રશ્ન છે કે ગણિતશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે. બરાબર, ગણિતશાસ્ત્રના પિતા તરીકે આર્યભટ્ટને ઓળખવામાં આવે છે કારણ કે તેને ગણિતની મહત્ત્વની શોધો, ગણિતની અંદર મહત્ત્વની શોધો કરી એને પ્રતિપાદિત કર્યું કે આમ એટલે આમ થાય. એને સાબિત કર્યું કે સૂર્ય પોતાની ધરી પર નથી ફરતો, સૂર્ય સ્થિર છે, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. સૂર્યગ્રહણ થવાનું સાચું કારણ, ચંદ્રગ્રહણ થવાનું સાચું કારણ શું છે એ આર્યભટ્ટે એ સાબિત કર્યું. તો
તો આપણે વાત કરતા હતા કે આર્યભટ્ટી ગ્રંથમાં પાઈનું મૂલ્ય 3.14 કે 22/7 એનો ઉલ્લેખ કર્યો છે. એને પ્રતિપાદિત કર્યું છે કે ગોલક છે, ગોલક બરાબર, ઘડિયાળમાં જે ગોલક એ ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક એટલે કે પાઈ છે. અને ભાગાકારની આધુનિક પદ્ધતિ ગુણાકાર, સરવાળો, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિ, આ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી પણ આર્યભટ્ટે તેના ગ્રંથમાં આપી છે. અને એ માટે જ આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે, તો આપણને વિદ્યાર્થી મિત્ર ખબર હોવી જોઈએ કે શા માટે આર્યભટ્ટને ગણિતના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એ ઉપરાંત એને 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત નામના ગ્રંથ લખ્યા છે. આ 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત એ ગ્રંથ પણ એને લખ્યા છે, બરાબર. એટલે 10 ગીતિકા, આર્યભટ્ટીયમ જેવા ગ્રંથ પણ લખ્યા છે. અને આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના, આ આર્ય સિદ્ધાંતની અંદર જ્યોતિષ અમુક લોકોના નસીબમાં ઘણો બધો હોય, કાંઈ ન કરે ને મોજ કરે, અને ઘણા બધા લોકો પુષ્કળ મહેનત કરે ને તો હેરાન જ થાય બિચારા. આખો દિવસ મજૂરી કરે અને 100 રૂપિયા આવે, અને અમુક કાંઈ ન કરે ને દિવસમાં કરોડો રૂપિયા, એક ફોનનો સોદો કરે ને ફોન ઉપર લાખો કરોડો રૂપિયાનો સોદો કરી નાખે. આટલા રૂપિયાના શેર ખરીદી લ્યો, આટલા રૂપિયાને વેચી નાખો, 5 મિનિટની અંદર એ લાખો રૂપિયા કમાઈ લે, બુદ્ધિ હોય તો. તો આ રીતે આપણે વાત કરીએ છીએ જ્યોતિષ. દરેક લોકોને સફળ બનવું છે. એક કહેવત છે ને કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, જેમ ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી, બરાબર. કહેવત, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. એમ સફળતા એમને કાંઈ હાથમાં ન હોય, મહેનત કરવી પડે. ઇમારત છે કંઈ બિલ્ડિંગ, કાગળિયો હોય ને કાગળિયામાં બિલ્ડિંગ દોરેલી હોય તેમાં કંઈ રહેવા ન હોય જવાય. એ તો નકશો છે, પ્લાનિંગ છે કે આ પ્રમાણે બિલ્ડિંગ બનશે. તો આપણે જે વાત કરીએ છીએ કે જ્યોતિષ, આ આર્ય સિદ્ધાંતની અંદર, આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું એને સંક્ષેપમાં વર્ણન કરેલું છે. આર્યભટ્ટે આર્ય સિદ્ધાંત ગ્રંથની અંદર આજે જ્યોતિષશાસ્ત્રના જે મૂળ સિદ્ધાંતો છે એનું સંક્ષેપમાં એનું વર્ણન કર્યું છે. ગણિત, અંગણિત, રેખાગણિત, બરાબર. ગણિત એટલે શું, અંગણિત એટલે શું, રેખાગણિત એટલે શું. અંગણિતની અંદર આંકડાકીય માહિતી આવે, બીજગણિતની અંદર થોડુંક અઘરું આવે, રેખાગણિતની અંદર ભૂમિતિની અંદર આમાં પ્રમેય આવે, આકૃતિ દોરવાની આવે કે આનો આટલો રેખાખંડ આટલો, એ બધું દોરવાનું આવે ભૂમિતિમાં. તો આ રીતે ગણિતશાસ્ત્રની અંદર મહત્વનું યોગદાન આ બધા લોકોનું રહ્યું છે. આર્યભટ્ટને શા માટે આર્યભટ્ટને ગણિતના પિતા કહેવામાં આવે છે? બોધાયને શું આપ્યું? ભાસ્કરાચાર્ય લીલાવતી ગણિત અને બીજગણિત ગ્રંથ લખ્યા. એકડાની પાછળ, આંકડાકીય માહિતીની પાછળ આજે મીંડા લગાડવાની પદ્ધતિ, ગુચ્છમર્ગ, આપર્સન કે સર્વસૂત્રની અંદર વૈદિક વિધિઓનું વર્ણન કર્યું છે. કાત્યાયન, બ્રહ્મગુપ્ત, આ બધા લોકોએ પણ ગણિતની અંદર મહત્ત્વની શોધો કરી છે. આ ઉપરાંત જુદા જુદા પાસાઓની ચર્ચા અનેક વિદ્વાનોએ પોતપોતાના ગ્રંથોમાં કરી છે. જેમ આપણે સમાજની અંદર આગળ ઇતિહાસ હોય, પછી ભૂગોળ છે, પછી ઇકોનોમિક છે, 15, 16, 17, 18 પાઠ, અને 19, 20, 21 પાછળ નાગરિક છે. તો ઇતિહાસના 7 પાઠ, 8 થી 14 ભૂગોળના, 15 થી 18 પાઠ એ ઇકોનોમિક, અને પાછળ 19, 20, 21 એ નાગરિક. તો સામાજિક વિજ્ઞાનમાં 4 ભાગ. એમ વિદ્વાનોએ પોતપોતાના ગ્રંથોમાં અનેક પાસાઓની, કોઈ ભાગાકાર, કોઈ સરવાળો, કોઈ બાદબાકી, કોઈ ગુસા, કોઈ લસા, કોઈ વર્ગમૂળ, કોઈ ઘનમૂળ, કોઈ પાઈ, કોઈ શૂન્ય, કોઈ દશાંશ પદ્ધતિ, એની અંદર એટલે કે ગણિતશાસ્ત્રના જુદા જુદા પાસાઓ આ દરેક વ્યક્તિઓ, આર્યભટ્ટ, બોધાયન, ભાસ્કરાચાર્ય, ગુચ્છમર્ગ, આપસ્તમ, કાત્યાયન, બ્રહ્મગુપ્ત, આવી તો અનેકવિધ વ્યક્તિઓ છે. ઘણા બધા ગણિત તજ્ઞ હતા, ગણિતશાસ્ત્રના જાણકાર હતા, એને તજજ્ઞ કહેવાય. ગણિતની અંદર એનું યોગદાન છે. ઘણા બધા વિજ્ઞાનની અંદર મહત્ત્વનું યોગદાન હોય, જેને આપણે વૈજ્ઞાનિક તરીકે ઓળખીએ છીએ કે વિજ્ઞાનમાં પોતાનું ખેડાણ આપ્યું, વિજ્ઞાનમાં પોતાનું બુદ્ધિ આપી. એમ ગણિતની અંદર કંઈક નવી શોધ કરી, એને આપણે ગણિતશાસ્ત્રી તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે બોધાયન, આપસ્તમ અને કાત્યાયન, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત વગેરે લોકોએ પણ અલગ અલગ કંઈક પોતાનું યોગદાન આપ્યું છે, બરાબર. એટલે બોધાયન હોય કે આપસ્તમ હોય, કાત્યાયન હોય કે ભાસ્કરાચાર્ય હોય, આર્યભટ્ટ હોય કે ગુચ્છમર્ગ હોય, આ બધા લોકોએ ગણિતની અંદર શું યોગદાન આપ્યું છે, શું પોતાનું પ્રદાન આપ્યું છે, અને શા માટે આપણે આને ગણિતશાસ્ત્રી તરીકે ઓળખીએ છીએ, એનું વર્ણન આપણે આ પેરેગ્રાફની અંદર વિદ્યાર્થી મિત્ર કર્યું. ઓકે, ફરીથી જરા એક વખત ગણિતશાસ્ત્ર એટલે શું, ગણિતની મહત્ત્વની શોધો કોણે કરી, આર્યભટ્ટને શા માટે ગણિતના પિતા કહેવામાં આવે છે? તો એને 10 ગીતિકા નામનો ગ્રંથ લખ્યો, આર્ય સિદ્ધાંત ગ્રંથ લખ્યો, એમાં જ્યોતિષનું વર્ણન. આર્યભટ્ટી ગ્રંથની અંદર શૂન્ય, પાઈ, ગોલક, અચલાંક, વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ
પછી ગુસ્માર્ગ એકડાની પાછળ જે એકડો છે એકડાની પાછળ આંકડાની પાછળ મીંડા લગાડવાની પદ્ધતિ, મોહેજો દડો અને હડપ્પાની અંદર પણ તોલમાપના સાધનો કે દશાંશ પદ્ધતિ હતી. ભાસ્કરાચાર્ય 1150 એટલે 12મી સદીની અંદર લીલાવતી ગણિત અને બીજગણિત નામના ગ્રંથ લખ્યા. તો આ રીતે મહાન ગણિતશાસ્ત્રીઓએ શું ખેડાણ આપ્યું, શું યોગદાન આપ્યું છે, અને જેથી કરીને અત્યારે બધો જ વહીવટ વર્લ્ડની અંદર વિશ્વની અંદર ગણિત પ્રમાણે થાય છે. અને આપણે પણ કોઈ પણ બાબતમાં કે કેટલો ફાયદો થશે, કેટલું નુકસાન જશે, કારણ કે ગુજરાતી ખરા ને, ગુજરાતના ગુજરાતી લોકો એટલે શાંત, નમ્ર અને વિવેકી. ગુજરાતના ગુજરાતી લોકો એટલે વેપારી લોકો. આપણને ફાયદો થાય તો આપણે કામ કરીએ, નુકસાન થાય એવું કામ ન કરીએ. તો તરત જોઈએ કે આટલાની વસ્તુ આવે, આટલાની વસ્તુ વેચીએ તો આટલો ફાયદો થાય. શેર બજારની અંદર આટલાના આવ્યા, બરાબર, આ ટાટા પાવર આટલાનો આવ્યો ને આટલાનો વેચીએ તો ફાયદો થાય. આ એશિયન પેન્ટ, બરાબર, એશિયન પેન્ટ્સ આટલાનો આવ્યો આટલાનો વેચીએ તો આટલો ફાયદો થાય, તો આ વસ્તુ કરે. આ શેર આટલો આવેલો છે અને આટલામાં વેચીએ તો ફાયદો થાય. આ ડાઉન છે તો આટલામાં વેચીએ તો ખોટ જાય. ખોટનો ધંધો આપણે કરતા નથી. અદાણી પાવર હોય કે ટાટા પાવર હોય, બરાબર, અલગ અલગ UPL હોય કે કદાચ રિલાયન્સ હોય, કોઈ પણ કંપની, શેરબજાર હોય, સોનું હોય, ખેડૂત હોય, કોઈ પણ માઇનસમાં ડાઉનમાં ખરીદી કરી અને અપમાં વેચશે. સસ્તા ભાવે લઈ અને મોંઘા ભાવે વેચવા માટે પ્રયત્ન કરશે. બાકી મોંઘા ભાવે લઈને સસ્તા ભાવે વેચીને ખોટનો ધંધો નહીં કરે, કારણ કે ગુજરાતના ગુજરાતી લોકો આપ જાણો છો. તો વિદ્યાર્થી મિત્ર, આપણે ગણિતને સારી રીતે પચાવી પાડ્યું છે. ગણિત પ્રમાણે આપણે ચાલીએ છીએ. આપણે જોઈએ કે મને શું ફાયદો થશે એ પ્રમાણે આપણે કાર્ય કરીએ છીએ. નાનું બાળક હોય ને આપણે કહીએ કે પાણી ભરી આવ તો ચોકલેટ આપું, ચોકલેટ મળશે તો જાય. પાણી ભરી આવ, શું આપશો, કાંઈ નહીં તો નહીં જાઓ. તો આપણે જાણીએ છીએ કે ગુજરાતના ગુજરાતી લોકો. તો આપણે જે વાત કરતા હતા ગણિતની, હવે આપણે અન્ય વિજ્ઞાન, બરાબર, ગણિતશાસ્ત્ર પછી બીજો મુદ્દો છે અન્ય વિજ્ઞાન. અને અન્ય વિજ્ઞાનની અંદર આપણે શું જોવાનું છે, તો એક જે કોષ્ટક છે, કોષ્ટકની અંદર અલગ અલગ વ્યક્તિઓના નામ છે, બરાબર. આ અન્ય વિજ્ઞાન એટલે ગણિત અને વિજ્ઞાન સિવાય અન્ય જે વિજ્ઞાન છે, અને અન્ય વિજ્ઞાનોની અંદર અલગ અલગ જે કોષ્ટક, અને કોષ્ટકની અંદર કયા લોકોએ કયો ગ્રંથ લખ્યો છે, બરાબર. એક બાજુ એનું નામ છે અને બીજી બાજુ એને લખેલો ગ્રંથ છે. એટલે પ્રાચીન ભારતના જુદા જુદા વિજ્ઞાન વિષયક ગ્રંથોનું એ નિર્માણ થયું છે. હવે વર્ષો પહેલાં આપણે જાણીએ છીએ કે સ્ત્રી પુરુષ લગ્ન એટલે ખાલી પ્રજોત્પાદન, પોતાની વંશવેલો આગળ ચલાવવા માટે લગ્ન પ્રાચીન ભારતથી એ થતા આવે છે. તો એના વિશેની બાબતો એટલે પ્રજનન શાસ્ત્ર, બાળક જન્મવો, XX એટલે શું, XY એટલે શું, સ્ત્રી પુરુષ, એ ખાલી લગ્ન એક પવિત્ર વ્યવસાય, બરાબર, લગ્ન એક પવિત્ર રિશ્તા, એ રિશ્તા ક્યાં કહેલાતા હે. તો લગ્ન વ્યવસ્થા આપણા ઋષિમુનિએ આપેલી છે. આપણે લગ્નને એક પવિત્ર સંસ્કાર ગણીએ છીએ. આપણે કદાચ કોન્ટેક્ટ મેરેજ અથવા એ રીતે ભારતમાં લગ્ન એક પવિત્ર સંસ્કાર ગણવામાં આવે છે. જે ગર્ભસંહિતા પુસ્તકની અંદર અલગ અલગ પ્રકારના જે 16 સંસ્કારનું વર્ણન છે. બાળકના જન્મ પહેલાં શ્રીમંત પ્રસંગ એક વર્ણન છે. શ્રીમંત પ્રસંગ એક વિધિ છે. ત્યાર પછી બાળકનો જન્મ થાય, 6ઠા દિવસે છઠ્ઠી કરવી, 12 દિવસે બારબરિયા, હવા વર્ષનો થાય તો એને જનોઈ આપવી કે ટકો કરવો, કર કરવા. તો અલગ અલગ પ્રકારના જે સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આ રીતે અન્ય વિજ્ઞાન, આપણે ઘણા બધા વિજ્ઞાનો ભણીએ છીએ. તો એની અંદર આ કોષ્ટકમાં 7 નામ છે અને 7 ગ્રંથના નામ છે. આ પ્રજનન શાસ્ત્ર નામનો ગ્રંથ, બરાબર, આ પ્રજનન શાસ્ત્ર XX કે XY, બરાબર, બાળક કઈ રીતે જન્મે છે, શું છે, એ પ્રજનન શાસ્ત્ર નામનો ગ્રંથ બ્રાભવ્ય પાંચાલે લખ્યો. બરાબર, વિદ્યાર્થી મિત્ર યાદ રાખજો કે બ્રાભવ્ય પાંચાલે પ્રજનન શાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો. ત્યાર પછી ચિકિત્સા સંગ્રહ, આ ચિકિત્સા સંગ્રહ કોણે લખ્યો, તો કે ચક્રપાણી દત્તે લખ્યો. ચક્રપાણી દત્તે આ ચિકિત્સા સંગ્રહ નામનો ગ્રંથ લખ્યો. પછી કામસૂત્ર, અલગ અલગ પ્રકારના જે આસનોનું વર્ણન એમાં કરવામાં આવ્યું છે. આ કામશાસ્ત્ર અથવા કામસૂત્ર નામનો ગ્રંથ તો કે વાત્સ્યાયને લખ્યો. વર્ષો પહેલાંની વાત છે. વર્ષો પહેલાં બ્રાભવ્ય પાંચાલ, ચક્રપાણી દત્ત કે જે વાત્સ્યાયન કે પરાશર કે પતંજલિ કે ભારદ્વાજ કે શકમુનિ કે ઋષિઓ થઈ ગયા, એને લખેલા ગ્રંથ અજોડ છે. અત્યારે 21મી સદીની અંદર પણ એમાંથી ગાઈડન્સ, માર્ગદર્શન આપણને પ્રાપ્ત થાય છે. તો બ્રાભવ્ય પાંચાલે પ્રજનન શાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો, ચક્રપાણી દત્તે ચિકિત્સા સંગ્રહ નામનો ગ્રંથ લખ્યો, કામસૂત્ર એટલે કામશાસ્ત્ર અને વાત્સ્યાયને ગ્રંથ લખ્યો.
પછી મહામુનિ પરાશર એને વૃક્ષ આયુર્વેદ ગ્રંથ લખ્યો. અગાઉ આપણે વાત કરી ગયા કે ચરક નામના ઋષિએ ચરક સંહિતાની અંદર 2000 આયુર્વેદિક વનસ્પતિનું વર્ણન કર્યું છે. તો અરડુસીને, આંબોને, એડાબેડાને, ત્રિફળાને, કેમાંથી કઈ વનસ્પતિ કઈ રીતે ઉપયોગી છે, શું છે, વૃક્ષ આયુર્વેદ એની અંદર મહામુનિ પરાશર આપણા ઋષિ થઈ ગયા પરાશર અથવા પારાશર ઋષિ, અને એને આ વૃક્ષ આયુર્વેદ ગ્રંથ લખ્યો છે. પછી પતંજલિ, જેને યોગ, આજે યોગ છે, યોગ એટલે શું? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ, એના 8 અંગ છે. સવારે ઉઠી યોગા કરો, એક નાકે શ્વાસ લ્યો, બીજા નાકે શ્વાસ કાઢો, બીજા નાકે લ્યો, ઓલા નાકે કાઢો. આ યોગ કરો. પેટમાં જે ચામડી, દાખલા તરીકે પેટની ચરબી ન વધી જાય એ માટે શું કરવું? પછી હૃદયની કસરત માટે શું કરવું? પતંગિયાસન, સર્વાંગાસન, શીર્ષાસન. તો યોગ, આ યોગ માસ્ટર કિંગ અત્યારે બાબા રામદેવ, પણ એની પહેલાં એ જે મહર્ષિ પતંજલિ, એ મહર્ષિ પતંજલિએ યોગશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો, અને મહર્ષિ ભારદ્વાજ એની યત્ર સર્વસ્વ નામના ગ્રંથની અંદર એનું વર્ણન કર્યું છે કે યત્ર સર્વસ્વની અંદર આજે અલગ અલગ પ્રકારના ગ્રંથોની અંદર અલગ અલગ વર્ણન કરવામાં આવ્યું છે. અને શકમુનિ કાલ ગણના, દિવસ, રાત, એકમ, બીજ, ત્રીજ, ચોઈટ, પાંચમ, છઠ, હાઈતમ, આઠમ, નોઈમ, દસમ, 11, 12, 13, 14, પૂનમ, ક્યારે પૂનમ આવે, ક્યારે સમા આવે, આજે તોરણ, તિથિ તોરણ. તો આ શકમુનિએ કાલ ગણના, આજે કાલ ગણના કેના ઉપર થાય? સતયુગ હતો, દ્વાપર યુગ આવ્યો, ત્રેતાયુગ આવ્યો, કળિયુગ આવ્યો, એ બધી બાબતો એમાં આપેલી છે. બરાબર. તો કોષ્ટકની અંદર 39 પેજ ઉપર જે વિદ્યાર્થી મિત્ર કોષ્ટક છે, યાદ રાખો. પ્રજનનશાસ્ત્ર કોને લખ્યું? તો કે બરાભવ્ય પાંચાલ. ચિકિત્સા સંગ્રહ કોને લખ્યો? તો કે ચક્રપાણી દત્ત. કામસૂત્ર કોને લખ્યું? તો કે વાત્સ્યયન. પછી વૃક્ષ આયુર્વેદ તો કે મહર્ષિ મહર્ષિ પરાશર. ત્યાર પછી યોગશાસ્ત્ર તો કે મહર્ષિ પતંજલિ, અને યત્ર સર્વસ્વ મહર્ષિ ભારદ્વાજ, અને કાલગણના તો કે શકમુનિ. બરાબર. વિદ્યાર્થી મિત્ર, આપણે શાસ્ત્રની વાત કરી અને ત્યાર પછી અન્ય વિજ્ઞાનની વાત કરી કે આ રીતે બીજા બધા વિજ્ઞાનની જેમ આ પણ વિજ્ઞાન છે. બરાબર. પ્રજનન શાસ્ત્ર એટલે ટૂંકમાં બાળકનું સર્જન થવું. મા બાપ જેવા આપણે હોય, એના જેવો અવાજ, એના જેવી ઊંચાઈ, એના જેવો રંગ. બરાબર. માતા પિતા તરફથી 23 રંગસૂત્રમાંથી જે બાળકનું સર્જન થાય છે, વિજ્ઞાનની અંદર તમે વિદ્યાર્થી મિત્ર ભણો છો કે રંગસૂત્ર કોને કહેવાય. બરાબર. તો આ રીતે કેના દ્વારા બાળકનું સર્જન થાય છે, પ્રજનન શાસ્ત્ર એટલે શું, એના વિશેની વિગતવાર ડિટેલની અંદર ચર્ચામાં કરવામાં આવી છે. આ કામસૂત્રની અંદર અલગ અલગ પ્રકારના જે આસનોનું વર્ણન એની અંદર કરવામાં આવ્યું છે. કામશાસ્ત્ર, એના પર ઘણા બધા પિક્ચરો પણ છે, આપણે જાણીએ છીએ. તો વાત્સ્ય અને જે કામશાસ્ત્ર ગ્રંથ આપ્યો વર્ષો પહેલાં, અને અત્યારે 21મી સદીની અંદર પણ જે યુવા વર્ગ માટે તો એ અગત્યનો કે મહત્ત્વનો ઉપયોગી ગ્રંથ છે. તો માણસ ભૂખ લાગીને ખાવું, આપણે તરસ લાગીને પાણી પીવું, ભૂખ લાગીને ખાવું, એમ આપણા શરીરની ઘણી બધી જરૂરિયાત છે. અને જરૂરિયાતના સંતોષ માટે અલગ અલગ પ્રકારની આપણે ક્રિયાઓ કરીએ છીએ. પાણી પીવું એક ક્રિયા છે, ખાવું એક ક્રિયા છે. એમ દાખલા તરીકે આ પ્રજનન શાસ્ત્ર છે, કામશાસ્ત્રની અંદર, કામસૂત્રની અંદર પણ ઘણી બધી એ ક્રિયાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આપણા વર્ષો પહેલાં આપણે જે ઋષિમુનિઓએ આપેલી અગત્યની કે મહત્ત્વની એ બાબતોનું વર્ણન શું છે, એની અંદર એને વર્ણન કરવામાં આવ્યું છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગણિતશાસ્ત્ર ભણ્યા, અન્ય વિજ્ઞાનો ભણ્યા, એમાં કોષ્ટક ભણ્યા. હવે 39 પછી 40 પેજ ઉપર ખગોળ અને જ્યોતિષશાસ્ત્ર વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. કયો મુદ્દો છે? તો કે ખગોળ અને જ્યોતિષશાસ્ત્ર. બરાબર. ખગોળશાસ્ત્ર એટલે અવકાશ. ખગોળ કોને કહેવાય? આ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર. આજે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર એટલે શું, એની અંદર કયા લોકોનું અગત્યનું કે મહત્ત્વનું યોગદાન છે? બોર્ડમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ખગોળશાસ્ત્ર કે જ્યોતિષશાસ્ત્ર વિશે ટૂંક નોંધ લખો. તો શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે. આ ગણિત ને વિજ્ઞાન ને તો બધું ઠીક, પણ એની પહેલાં બ્રહ્માંડ, સુપરનોવા વિસ્ફોટ, એક સૂર્યમાંથી અલગ અલગ મંગળ, ચંદ્ર, અલગ અલગ ગ્રહો ઉત્પન્ન થયા એવું કહેવામાં આવે છે. તો શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર એટલે ખગોળ, અને ખગોળશાસ્ત્રને લગતા ઘણા બધા ગ્રંથો ભારતમાં લખવામાં આવેલા. અને આ બધા ગ્રંથોનો અભ્યાસ એ પ્રાચીન વિદ્યાપીઠોની અંદર, કઈ વિદ્યાપીઠો વિદ્યાર્થી મિત્રો? તો કે ચોથા પાઠમાં આપણે નાલંદા ભણી ગયા. નાલંદા, તક્ષશિલા, વલ્લભી, કાશી. બરાબર. ઉત્તર પ્રદેશની અંદર કાશી, ગંગા નદી કાંઠે વિદ્યાપીઠ, ભાવનગર પાસે વલ્લભ વિદ્યાનગર એ વલ્લભી વિદ્યાપીઠ. એ ઉપરાંત બિહારની અંદર નાલંદા વિદ્યાપીઠ, પાકિસ્તાનની અંદર તક્ષશિલા
વિદ્યાપીઠ, રામનાભાઈ ભરત અને ભરતનો પુત્ર તક્ષ, એના ઉપરથી. તો પ્રાચીન ભારતની અંદર આ નાલંદા, તક્ષશિલા, વલ્લભી વિદ્યાપીઠોની અંદર પણ ખગોળશાસ્ત્ર ભણાવવામાં આવતું હતું કે સૂર્ય, બ્રહ્માંડનું કેન્દ્ર સૂર્ય છે, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, દિવસ રાત થાય, ધરી પર ફરતા ફરતા સૂર્યની આસપાસ ફરે છે, વર્ષ થાય, ઋતુ પરિવર્તન, શિયાળો, ઉનાળો, ચોમાસું, દિવસ રાત. તો આ રીતે પૃથ્વીનો એ ઉપગ્રહ ચંદ્ર છે, ફોમોસ અને ડીમોસ મંગળના ઉપગ્રહ છે, સૌથી મોટો ગ્રહ ગુરુ છે, વલયાકારનો સુંદર ગ્રહ શનિ છે, લાલ કલરનો જે એ મંગળ છે. તો આ રીતે દૂરનો ગ્રહ એટલે પ્લુટો છે, પૃથ્વીની નજીકનો ગ્રહ એટલે બુધ છે. તો આ રીતે અવકાશની અંદર અલગ અલગ ગ્રહ, 9 ગ્રહ, એનું વર્ણન, સૂર્યગ્રહણ થવાનું કારણ, ચંદ્રગ્રહણ થવાનું સાચું કારણ એ શું છે એના વિશે ઊંડો અભ્યાસ પણ ભારતમાં થયેલો. ગ્રહ, માણસના જીવન ઉપર ગ્રહોની અસર થાય છે. અમુક લોકો સફળ હોય, અમુક લોકો નિષ્ફળ હોય, અમુક કાંઈ ન કરે ને મોજ કરે, અને અમુક ગધા મજૂરી કરે ને હેરાન. આવું કેમ? કારણ કે કિસ્મત, નસીબ, ગ્રહ. તો આ રીતે ભારતની પ્રાચીન વિદ્યાપીઠોની અંદર પણ આજે જ્યોતિષશાસ્ત્ર ભણાવવામાં આવતું હતું. પ્રાચીન ભારતની અંદર ખગોળશાસ્ત્રનો પણ સ્ટડી, અભ્યાસ કરવામાં આવતો હતો. અને આ રીતે ગ્રહ એટલે શું? એ ગ્રહની ગતિ, બરાબર. પૃથ્વીના જેમ નીચે પાતાળ પૃથ્વી, એમ અવકાશમાં 27 નક્ષત્ર, બરાબર. ચંદ્રની 27 પત્ની, અને 27 પત્ની એટલે રોહિણી ને આદ્રા અને પુષ્પા, અને 27 નક્ષત્ર એટલે ચંદ્રની 27 પત્ની. રાજા દક્ષની 27 પુત્રી એ ચંદ્રને પરણી. બધી બહેનોએ નક્કી કર્યું કે આપણે પરણશું તો એક જ પતિને, અને એવો એક પતિ એટલે ચંદ્ર, અને ચંદ્ર જેવો એને પતિ મળ્યો. અને ત્યાર પછી આ 27 એ જે કન્યાઓ છે એ દક્ષ રાજાએ ચંદ્ર સાથે પરણાવી. એટલે 27 નક્ષત્ર આકાશની અંદર, ચંદ્ર અને 27 નક્ષત્ર આપણે જાણીએ છીએ. તો ગ્રહ અને એની ગતિ, આ ગ્રહ કઈ રીતે ગતિ કરે છે આપણે જાણીએ છીએ કે હમણાં જ સૂર્ય એ જે એક ગતિ કરતાં મકર રાશિમાં પ્રવેશ કરે અને આપણે મકર સંક્રાંતિ કહીએ છીએ. મકર સંક્રાંતિ ક્યારે આવે? તો કે 14મી જાન્યુઆરી, બરાબર. 14મી જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ. બીજા બધા કદાચ ગુજરાતી મહિના પ્રમાણે આવે, પણ ગુજરાતી તહેવાર હોવા છતાં અંગ્રેજી તારીખ પ્રમાણે આવતો 14મી જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ. પતંગ ચગાવવા માટે, ચીકીને, ગોળને, બરાબર, ધાણાને, આ બધું ખાવા માટે. તો આપણે ગ્રહ અને ગ્રહની ગતિ, નક્ષત્ર, બરાબર, 27 નક્ષત્રની વાત, કયા ગ્રહની અંદર કયા નક્ષત્રમાં કયા નક્ષત્ર પ્રમાણે વરસાદ સારો પડે એ બધું આપણે ચોમાસામાં જાણીએ છીએ, કારણ કે ભારત ખેતી પ્રધાન દેશ છે. અન્ય અવકાશી પદાર્થ, એના ઉપરથી ગતિ, અલગ અલગ પ્રકારની અંદર વેણું ને હરણું ને, બરાબર. અવકાશની અંદર તારાનું જે તારામંડળ છે, મંદાકીની વિશ્વ છે, એ બહુ ગહન છે. અને ખગોળ અને જ્યોતિષનો પણ સારો એવો વિકાસ થયેલો. ભારતના જ્યોતિષશાસ્ત્રીઓ હતા, ખગોળશાસ્ત્રીઓ હતા, એનો સારો એવો વિકાસ થયેલો. અને આ રીતે ખાસ કરી અને ગ્રહ ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું. તમારો જન્મ કઈ તારીખે થયો, તમારી જન્મ તારીખ આપો, એના ઉપરથી આમ ચોકઠું દોરી અને આ બધું ગોઠવી અને એના પરથી તમારી જન્મ કુંડળી કાઢવામાં આવે. અને જન્મ કુંડળી પછી તમને ખબર પડે કે તમે વિદેશ યોગ છે કે નહીં, લગ્ન યોગ છે કે નહીં, તમે સફળ બનશો કે નિષ્ફળ બનશો. એટલે માણસનો જન્મ કયા ગ્રહમાં, કયા નક્ષત્રમાં થાય છે એના ઉપર આધારિત છે. દરેક લોકો સફળ બનવા માગે છે પણ સફળ નથી થતો. કેટલાય મુકેશ અંબાણી, બરાબર, કેટલાય મુકેશભાઈ હશે, પણ મુકેશ અંબાણીની જેમ અમુક જ લોકો એ કરોડપતિ, અબજોપતિ કે નિખરવપતિ કે ભારતની અંદર એ નામ હશે. અદાણી, અંબાણી જેવા લોકો તો અમુક જ હશે ને. તો આ રીતે ઘણા લોકો મહેનત કરે છે પણ નસીબમાં નથી, કિસ્મતમાં નથી, કારણ કે એવા નક્ષત્રમાં, એવા ગ્રહની અંદર એનો જન્મ થયેલો એટલે વ્યક્તિ નિષ્ફળ જાય, અને એવા ગ્રહની અંદર એવા નક્ષત્રમાં જન્મ થાય એટલે બધી રીતે એ સફળ બને. તો આ રીતે આપણે ખગોળ અને જ્યોતિષની વાત, ખગોળશાસ્ત્ર એટલે શું, જ્યોતિષશાસ્ત્ર એટલે શું, ખગોળનો વિકાસ કે જ્યોતિષશાસ્ત્રનો વિકાસ કઈ રીતે થયેલો. અને જ્યોતિષશાસ્ત્રમાં અને ખગોળશાસ્ત્રની અંદર ઘણા બધા ભારતના જે ઋષિ મુનિઓએ એ મહત્ત્વનું યોગદાન આપેલું છે. તો કયા લોકોએ તેની અંદર મહત્ત્વનું યોગદાન આપ્યું છે? એમાં વરા મિહિર, એના તંત્ર વરાના સંહિતાની અંદર વિભાજિત કરવામાં આવ્યું. બ્રહ્મગુપ્ત એને બ્રહ્મ સિદ્ધાંત લખ્યો. તો આ રીતે જેના નામ ઉપરથી ભારતના જે ઉપગ્રહનું નામ પડ્યું છે આર્યભટ્ટ, એ આર્યભટ્ટ ભારતને પહેલાં અવકાશમાં ઉપગ્રહ તત્વ મૂક્યો. આર્યભટ્ટ 1975માં રશિયાની મદદથી. એનું આર્યભટ્ટ નામ શા માટે રાખવામાં આવ્યું? તો કે આર્યભટ્ટને ગણિતના પિતા કહેવામાં આવે છે. પણ જ્યોતિષમાં, ખગોળની અંદર પણ એનું યોગદાન છે. આર્યભટ્ટે ખગોળ વિજ્ઞાનની અંદર પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે એમ એને સાબિત કર્યું. બરાબર. આર્યભટ્ટે શું સાબિત કર્યું? કે એક સૂર્ય છે
એક પૃથ્વી છે અને ચંદ્ર, અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે ને ચંદ્રનો અમુક ભાગ ન દેખાય ને ચંદ્રગ્રહણ કહેવાય. પૃથ્વીનો ભાગ સૂર્ય ઉપર પડે ને સૂર્યનો અમુક ભાગ ન દેખાય ને સૂર્યગ્રહણ કહેવાય. સૂર્યગ્રહણ થવાનું સાચું કારણ કે ચંદ્રગ્રહણ થવાનું સાચું કારણ એ આર્યભટ્ટે સાબિત કર્યું કે સીધી લીટીમાં આવતા પડછાયો પડવાના કારણે આમ થાય છે. તો આ રીતે આપણે જે વાત કરતા હતા કે આર્યભટ્ટનું ગણિતની અંદર મહત્ત્વનું યોગદાન છે, ખગોળ વિજ્ઞાનમાં મહત્ત્વનું યોગદાન છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો એમ એને સાબિત કર્યું. અને વિદ્વાનો એને અજરભર, બરાબર, અજરભર નામથી ઓળખે છે. એટલે વિદ્વાનો, બુદ્ધિશાળી લોકો આર્યભટ્ટને અજરભર નામથી ઓળખતા. અને એ જ રીતે બ્રહ્મગુપ્ત, આ બ્રહ્મગુપ્ત નામના ઋષિએ બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથ લખ્યો અને એની અંદર આ ગુરુત્વાકર્ષણના નિયમોને એને ઉલ્લેખ કર્યો છે. અત્યારે ન્યૂટનને આપણે ઓળખીએ કે ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો, પણ ન્યૂટન પહેલાં બ્રહ્મગુપ્ત થઈ ગયા. અને બ્રહ્મગુપ્તની અંદર બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંતની અંદર પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો ઉલ્લેખ કર્યો છે કે પૃથ્વીનું કોઈ બળ દરેક વસ્તુને ખેંચે છે, પણ ન્યૂટને એનું નામ આપ્યું ગુરુત્વાકર્ષણ બળ. અને એના પરથી આપણે ન્યૂટનની ગતિનો પહેલો, બીજો, ત્રીજો નિયમ ભણવા લઈ ગયા. તો આ રીતે જ્યોતિષ, બરાબર, ખગોળ અને જ્યોતિષ એ બે પર્યાયવાચી શબ્દ જેવું છે કે આપણે હાથની રેખા ઉપરથી કહીએ કે આ માણસ સફળ બનશે કે નહીં. તો જ્યોતિષશાસ્ત્રની અંદર તંત્ર, હોરા અને સંહિતા એવા 3 ભાગ છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે જ્યોતિષશાસ્ત્ર અને તંત્ર, હોરા અને સંહિતા એવા 3 ભાગમાં વેચનાર એ વરામિહિર હતા. બરાબર, વરામિહિરે તંત્ર, હોરા અને સંહિતા 3 ભાગમાં વિભાજિત કર્યું. એ ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્રી હતા. એના ખગોળનું જ્ઞાન હતું અને જ્યોતિષનું પણ એને જ્ઞાન હતું. અને બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કરી. બરાબર, વરામિહિરે આ બૃહદ સંહિતા નામનું ગ્રંથ લખ્યો અને એની અંદર આ તંત્ર, હોરા અને સંહિતા એમ જ્યોતિષના 3 ભાગ કર્યા છે. અને એના ઉપરથી આકાશી ગ્રહો, આકાશના ગ્રહો ઉપરથી માનવીની દશા, બરાબર, માનવીના ભવિષ્ય પર થનારી અસર, આ માણસ સફળ બનશે કે નિષ્ફળ, મનુષ્યના લક્ષણો, પછી પ્રાણીઓના વર્ગો, લગ્ન સમયે તળાવ, કૂવો, એનું આપણે ચોઘડિયું જોઈએ છીએ. ખેતરમાં વાવણી પ્રસંગે આપણે જે શુભ મુહૂર્ત જોઈએ છીએ, આ મુહૂર્ત, બરાબર, શુભ શરૂઆત. તો આપણને ગર્વ થવો જોઈએ કે આપણા પૂર્વજોએ આ વિવિધ વિદ્યામાં કેવી નિપુણતા મેળવી હતી કે ધરાવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખગોળ અને જ્યોતિષશાસ્ત્રનો મુદ્દો ભણતા હતા. ખગોળની અંદર આપણે બ્રહ્મગુપ્તને જોઈ ગયા અને આર્યભટ્ટને જોઈ ગયા. અને જ્યોતિષશાસ્ત્રમાં વરામિહિર, અને વરામિહિરે શું લખ્યું તો કે જ્યોતિષશાસ્ત્રને 3 ભાગમાં તંત્ર, હોરા, સંહિતા અને બૃહદ સંહિતાની અંદર ઉલ્લેખ કર્યો છે. કોઈ પણ કામ કરવાનું હોય તો શુભ ચોઘડિયે કામ થાય. લગ્નની અંદર એ વડાવવાનું હોય, કૂવો ગારવાનો હોય, મકાનની અંદર પાયો ગારવાનો હોય તો આપણે ચોઘડિયું જોઈએ છીએ. તો આ રીતે ખગોળ અને જ્યોતિષ પર્યાયવાચી શબ્દ છે. અને આ રીતે શુભ કાર્ય, શુભ સર્વમંગલ માંગલ્ય શિવે સર્વધારી કે શરણ્યમ ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. સારા કામની શરૂઆત આપણે વિઘ્નહર્તા ગણપતિને યાદ કરીને કરીએ છીએ. શુભ ચોઘડિયે આપણે કામ કરીએ છીએ. અને આ રીતે આપણે ભારતના ઋષિમુનિઓએ આપણને આપેલી એ બાબતો છે. તો આપણે માટે, આપણા પૂર્વજો આપણે માટે ગૌરવની બાબત છે કે વર્ષો પહેલાં ભારતની અંદર આ બધી બાબતોનું એ જોડાણ કે ખેડાણ થયેલું. હવેનો જે ટૉપિક છે વાસ્તુશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્રના વિશ્વકર્મા અને કઈ રીતે મકાન બનાવવું, કઈ દિશામાં બનાવવું, એના વિશેની વિગતવાર ચર્ચા નેક્સ્ટ આવતા લેક્ચરની અંદર આપણે કરશું. ઓકે, ચાલો આવજો. જય શ્રી કૃષ્ણ. ઇન્કલાબ જિંદાબાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. ચાલો આવજો.